मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार। उर्वशी समूरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा, आत्माने अन्यन्यने। अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञान तिमिरांधनां ज्ञानांजन शलाकया। चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 359, મુંબઈ, ચૈત્રવદ આઠમ, વિક્રમ સંવત 1948, તારીખ 20/4/1892। હૃદયરૂપ સૌભાગ્ય। ફરીથી એક પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને જાય છે। વિશેષણ કે સંબોધન પણ હૃદયરૂપ શ્રી સૌભાગ્ય જ છે, જે આગલા પત્રમાં હતું તે જ અહીંયા છે। આજે પત્ર એક પ્રાપ્ત થયું છે, જે પત્ર મળ્યું છે એની પહોંચ આપી ભગવાને। પત્ર વાંચવા પરથી અને વૃત્તિ જ્ઞાન પરથી હાલ આપને કાંઈક ઠીક રીતે ધીરજબળ રહે છે એમ જાણી સંતોષ છે। કૃપાળુદેવને સંતોષ આ વખતે એમ છે કે તમને હવે ધીરજ અવગાહવાનું આવડી ગયું છે, તમે ધીરજ રાખી શકો છો। ધીરજનું બળ છે, તમારો પાવર જે કંઈ છે, શક્તિ છે, સત્તા છે, તમે ધીરજ ગુણ વિકસાવ્યો છે, ડેવલપ કર્યો છે, અને એનો મને સંતોષ છે, એનો મને આનંદ છે। એ કેવી રીતે ખબર પડી એમ લખે છે તો કે પત્ર અને પત્રમાં વૃત્તિ જ્ઞાન પરથી હાલ આપને કાંઈક ઠીક ધીરજબળ રહે છે એમ જાણ્યું। વૃત્તિ જ્ઞાન શું? તો કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પ્રયોગ જ્ઞાન, કેવલ જ્ઞાન એ કોઈ જ્ઞાનની વાત નથી આવતી, પણ વૃત્તિનો અર્થ જે 25-30 થતા હશે એમાં એક વૃત્તિનો અર્થ થાય છે આજીવિકા, લિવિંગ, જીવન નિર્વાહ માટેની તમારું જે કાંઈ એ બાબતની માહિતી આપી છે, જ્ઞાન જણાવ્યું છે, એના પરથી એમ લાગે છે કે તમને હવે કાંઈક ધીરજ છે અને એ ધીરજનો મને સંતોષ છે। ટૂંકમાં વૃત્તિ એટલે આજીવિકા, આજીવિકા વિષયક જે કંઈ માહિતી લખી છે, ટૂંકમાં સમજૂતી આપી છે, અને તમારું એમાં જે કંઈ માનસિક વલણ છે એનું જ્ઞાન એટલે એની સમજૂતી, તમારી સમજણ કે તમે સ્વીકારી લીધું છે કે જે થાય તે યોગ્ય માનવામાં આવે અને જે છે તે પ્રારબ્ધાધીન છે અને એને સંપૂર્ણતાએ વેદી લેવું એ જ બોધ છે અને એ જ સદભાગ્ય છે। એ તમે જે હવે ધીરજ ગુણ વિકસાવ્યો એનો મને સંતોષ છે। કૃપાળુદેવ લખે છે કે કોઈ વાંચે તો ખ્યાલ પણ આપણને ના આવે કે આ વૃત્તિ જ્ઞાન શેની વાત ચાલી રહી છે। કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવા યોગ્ય છે। હવે સદબોધ આપ્યો કે ખરેખર તો શું છે? વૃત્તિ જ્ઞાનનો સંતોષ છે, આજીવિકાનો સંતોષ માની લીધો, સારી વાત છે। હવે શું કરવાનું છે તો કે જીવે પોતાપણું ટાળવા યોગ્ય છે। પોતાપણું શું? તો કે હું ભાવ, અહમ ભાવ, હું અને મારું થાય છે। અહમ આવે, અહમ સંસ્કૃતનો શબ્દ છે, સંસ્કૃત ભાષામાં અહમ કહેતા હું, પછી આપણે અહમ એટલે હંમેશા અભિમાન બોલીએ છીએ, એ જે અહમ કહીએ છીએ એટલે હુંપણાનો, મારાપણાનો ભાવ, એટલે એનું જ નામ અભિમાન થઈ જાય છે। તો કે પોતાપણું છે, પોતે આત્મા છે એવું પોતાપણું રાખે। પોતે જે પોત કહીએ છીએ તે ફેબ્રિક, મટીરિયલ, કાપડ, સીધું સાદું કપડું હોય, તેમાં કોઈ જ ડિઝાઇન, કલર, પેટર્ન, એમ્બ્રોઇડરી કે એમ્બોસિંગ કે કોઈ જાતની ક્રિયા પ્રક્રિયા વિધિ ન થઈ હોય, તે પ્લેન પોત કહીએ, સીધું સાદું કાપડ કહીએ, એમાં કાંઈ જ ન હોય તે પોત કહીએ છીએ। પોતના ઘણા અર્થ થાય, પોત પરથી જ પોતું શબ્દ આવ્યો છે। તો કે એ પોત એટલે જહાજ। અહીંયા પોતાપણું શું? તો કે જે કંઈ છે તે પોતે જ છે, પોતે આત્મા જ છે એમ રાખવાની બદલે પોતે આત્મા અને દેહ સાથે છે એ ભાવ રહે છે, એટલે હમ ભાવ છે એ ટાળવા યોગ્ય છે। એટલે કે હુંપણાનો ભાવ કોઈ પણ બાબતમાં, પરમાર્થમાં તો ચાલે તેમ જ નથી, પણ વ્યવહારમાં પણ મેં કર્યું, મારું છે, મને ખબર છે, મને સમજાય છે, હું સમજું છું, હું જાણું છું, કે આપણે જાણીએ છીએ કે વ્યવહારમાં પણ અભિમાન સારું નથી, તો પરમાર્થમાં તો એની એન્ટ્રી જ નથી, પ્રવેશ જ નથી। હું આત્મા કયો તો બરાબર છે, કારણ કે હું કહેતા જ ઓમનું સ્વરૂપ છે।
હયાતી જ્ઞાન સ્વરૂપ વિષ્ણુનું જે કહીએ છીએ તે, અને મ ઉપર આ મીંડું આવ્યું તે સ્થિતિ સૂચક છે, મૌનપણું છે કે સ્થિતિકારે છે, તેના માટે મ વપરાય છે. એટલે હ ઉ ને મ, હ કહેતા હયાતી અસ્તિત્વ વિદ્યમાન, કોણ? પોતે આત્મા છે તે, અને ઉ પોતે જ્ઞાન સ્વરૂપ છે, કોઈ પણ આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને ઉપર પોતાનું અસ્તિત્વ સાબિત કરે છે. જેમ ઓમમાં ઉપર કરીએ છીએ અર્ધચંદ્રાકાર અને પછી ઉપર ટપકું કરીએ છીએ, સ્વરૂપ મૂકીએ છીએ, તે સિદ્ધનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે, તેવું જ મારું સ્વરૂપ છે. એટલે હું કહેતા આમ તો આત્મા જ થાય, પણ આપણે હું આત્માની બદલે સાથે દેહભાવ રાખીએ છીએ. કેવો કેવી, નાનો મોટો, સારો ખરાબ, સાચું ખોટું, બધા જ પ્રકારના વિશેષણ પ્રમાણપત્ર મૂકીએ છીએ અને ભૂલ થાય છે. તો અહીંયા કૃપાદેવી કહે છે કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવને પોતાપણું ટાળવું યોગ્ય છે. જીવનું પોતાપણું એટલે અહમભાવ છોડી દેવાની વાત આવી. કોમા છે, અલ્પવિરામ, અરે ફૂલ સ્ટોપ છે, પછી એટલું જો થાય તો શું? તો કે દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. દેહાભિમાન શું? તો કે હું તે દેહ, અને દેહને લગતું દેહ તે મારો અને મારો તે સારો, એવું જે માન કે ભાન કે અભિમાન રહ્યા કરે છે તે. એટલે દેખાવ કે બાહ્ય સૌંદર્યની વાત નથી, બાહ્ય લક્ષણની વાત નથી. કોઈ પણ બાબતમાં મેં ખાધું, મેં પીધું, હું ચાલ્યો, હું બેઠો થી સરખી રીતે બેસવું, સરખી રીતે ઉઠવું, સરખી રીતે વંદન કરવું, ત્યાં પણ દેહાભિમાનનો ભાવ છે. કેમ કે હું દેહ છું, હું કરી શકું છું અને મારે સરખી રીતે કરવા છે. એટલે એ પણ દેહનું અભિમાન થયું, કારણ કે દેહ છે એમ યાદ છે. કૃપાદેવ જેવા લખે કે અમે દેહધારી છીએ કે કેમ, ત્યાં સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. યાદ પણ આવતું નથી કે અમારે દેહ છે તો દેહની બધી ક્રિયા કરવાની હોય. ખાવું, પીવું, નાવું, ધોવું, જવું, ચાલવું, ઉઠવું, બેસવું કાંઈ જ નથી. એક આત્મા એનું અસ્તિત્વ એના ભાનમાં, એના ભાવમાં રહી ગયા છે. તો દેહાભિમાન જેનું ગલિત થયું છે તેને સર્વ સુખરૂપ છે. અહીંયા આપણને શંકરાચાર્યજી યાદ આવે. કૃપાદેવનો પણ 34મે વર્ષે દેહ છૂટી ગયો, નિર્વાણ થઈ ગયું. શંકરાચાર્યજી પણ 32 વર્ષની વયે જતા રહ્યા. શંકરાચાર્યજીને કૃપાદેવે ઘણીવાર યાદ કર્યા છે, વૈરાગ્ય માટે યાદ કર્યા છે. ફિલોસોફીનો ડિફરન્સ મોટો પડે પણ વૈરાગ્ય તો ઘણું જ હતું, એ આપણે જાણીએ છીએ. ને તેવા શંકરાચાર્યજીએ ઘણા શાસ્ત્રો લખ્યા છે. તેમાંનું એક નાનું મજાનું ટચુકડું રૂપકડું દૃગ દૃશ્ય વિવેક. દૃગ નેત્ર, આંખ, દૃશ્ય જે દેખાય છે તે, એ બંનેનો વિવેક, એટલે કે જે દર્શન થાય છે અને દૃશ્ય છે, જોનારો છે અને તે જે કંઈ જાણે છે, જુએ છે, એ વચ્ચેનો જે વિવેક કરી જાણે છે, જળચેતનનો વિવેક કરે છે. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગનું ભાન જેને છે, ટૂંકમાં એવો જે કંઈ છે તેને જળચેતનનું જ્ઞાન થતાં, ભેદ જ્ઞાન થતાં, આત્મજ્ઞાન થતાં, વિવેક જ્ઞાન થતાં આત્મકલ્યાણને પામે છે, મોક્ષે જઈ શકે છે. એટલે કે સમ્યક દર્શન થઈ શકે છે. તે શાસ્ત્રનું નામ છે દૃગ દૃશ્ય વિવેક. એ જ શાસ્ત્રનું બીજું નામ જુઓ તો વાક્ય સુધા છે. એ શાસ્ત્રના 2 નામ છે. એ વાક્ય સુધા કે દૃગ દૃશ્ય વિવેકનો એક શ્લોક જે કૃપાળદેવે 223મા પત્રમાં મૂક્યો છે. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. જેનું દેહરૂપી અભિમાન ગળી ગયું છે તેનું મન જ્યાં જ્યાં જાય છે તેને સમાધિ જ છે. શું કામ? તો કે 1-2 વસ્તુ બની. એટલે એક તો પોતાને દેહ છે, હું દેહ છું, એ અભિમાન માન જતું રહ્યું છે. બીજું શું કે એ ક્યારે જાય છે? તો કે જેવું ગયું એટલે તરત જ હું પોતે અંતરાત્મા છું, આત્મા છું, પરમાત્મા છું, એની ઝાંખી થઈ ગઈ. એટલે કે સમ્યક દર્શન, ભેદ જ્ઞાન, આત્મજ્ઞાન થઈ ગયું છે. એવું જેને થઈ ગયું, એટલે કે જેને સમ્યક દર્શન કે આત્મજ્ઞાન થઈ ગયું, તેવી વ્યક્તિ, તેવા આત્માને પછી એનું મન હોવા છતાં ન મન છે. એટલે એના જ આપણે નમન કરીએ છીએ કે મન છે છતાં એનું મન સંકલ્પ વિકલ્પમાં નથી, આદિવ્યાધિ ઉપાધિમાં નથી, પણ ગમે તે ક્રિયા પ્રવૃત્તિ ચેષ્ટા કરતા હોય પણ મન તો એનું સમાધિમાં જ છે. સમાધિ વડે જીતાયેલું મન હોય છે. એવા જીતેન્દ્રિય પુરુષોની વાત છે. એટલે કે મહાપુરુષો, સત્પુરુષો, કૃપાદેવની વાત છે કે સદગુરુ જે કોઈ છે તેને આટલી તો અવસ્થા હોવી જ જોઈએ, નહીં તો એ સદગુરુ પણ નથી. કેમ કે આત્માને જાણ્યો હોવો જોઈએ, વિવેક થઈ ગયેલો હોવો જોઈએ, અને દેહાભિમાન એને હોતું નથી. દેહરૂપી ભાન કે ભાવ એને ગળી ગયું છે. હું આત્મા છું એ ભાવ પહેલો છે, પછી દેહ છે અને પરાણે ક્રિયા કરવી પડે છે. તો જેનું દેહાભિમાન ગલિત થયું છે તેને સર્વ સુખરૂપ જ છે. એ જ્યાં રહે, જ્યાં વસે, જે કરે, જે ક્રિયા પરિણામ કરે, પણ એને બધું જ સુખરૂપ છે. કેમ કે એને બધી જ સમાધિ 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 છે. જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. તેવી વ્યક્તિને શું થાય છે? તો કે તેવી વ્યક્તિ, અહીંયા સૌભાગભાઈને લખી રહ્યા છે
કે તેને સત્પુરુષ પ્રત્યે યાને પરમ કૃપાળુ દેવ પ્રત્યે પ્રત્યક્ષ પ્રગટ પુરુષ છે, એની સાથે કોઈ ભેદ નથી. એટલે જુદાઈ નથી, આંતરું નથી, કોઈ ભિન્ન ભાવ નથી. આપણે કહીએ ને કે ભગવાન સાથે જુદાઈ શું, ગુરુ સાથે જુદાઈ શું, ગુરુ એ જ પરમાત્મા. જે હોય તે ખુલ્લે આમ કહી દેવું જોઈએ, તદ્દન નિર્દોષ ભાવે નિખાલસતાથી બધું જ કહી દેવું, જણાવી દેવું. પછી સારું કહેવું ને ખરાબ ન કહેવું, ખરાબ ભાવ ન કહેવાય એમ નહીં, પણ બધું જ કહી દેવું, બધું જ લખી જણાવવું, તો એ પણ ભેદ નથી તેમ કહેવાય. એટલે સૌભાગભાઈને એવો ભેદ નથી. એ કૃપાળુદેવ લખે છે કે જેને સત્પુરુષ પ્રત્યે ભેદ નથી, આંતરું રહેતું નથી, એનાથી કંઈ છુપાવતા નથી, તેને ખેદ સંભવતો નથી. એને ખેદનું કોઈ કારણ કે દશા કે સ્થિતિ જ રહી નથી. શું કામ ખેદ કરવો પડે? ધીંગધણી માથે કિયો રે કુણ ગંજે નરખેડ, માથે 1000 હાથવાળો કહીએ તેમ બેઠો છે. સત્પુરુષના ચરણ કમળમાં શરણ લીધું છે, આશ્રય બુદ્ધિ કરીએ છીએ, નિશ્ચય બુદ્ધિ કરી છે. પછી આપણે શું ખોટ છે, આપણે શું ચિંતા છે? મોટાને ખોળે બેઠા, મોટાને ઉત્સંગ બેઠા, તેને શી ચિંતા? એટલે એમ ચિંતા રાખવી જોઈએ નહીં, ખેદ સંભવતો નથી. પછી વળી આગળ લખે છે કૃપાળુદેવ, હરિ ઈચ્છા પ્રત્યે વિશ્વાસ દૃઢ રાખી વર્તો છો, એ પણ સાપેક્ષ સુખરૂપ છે. સૌભાગભાઈએ એમ માની લીધું કે હરિ ઈચ્છા સુખદાયક માનવી. કેમ કે ઘણા પત્રમાં કૃપાળુદેવનો બોધ છે કે હરિ ઈચ્છા સુખદાયક માનવી, જે ગમ્યું તે ખરું, હરિને ગમ્યું તે ખરું, ભગવાનને ગમ્યું તે ખરું, અને જે કંઈ વિધિ હોય, કર્મનો ઉદય હોય તે ભોગવ્ય છૂટકો છે. વિષમ ભાવના નિમિત્ત હોય તે છેમ છતાં સમભાવ જ રાખવો જોઈએ. એટલે જે હરિ ઈચ્છા ઉપર ગયું છે, દૈવને આધીન પ્રારબ્ધ યોગ, તો એવું સૌભાગભાઈ હવે માનતા થયા કે હરિ ઈચ્છા પ્રત્યે દૃઢ વિશ્વાસ રાખી વર્તો છો કે ચાલો ભગવાનને ગમ્યું તે કરવું, અથવા જે થાય તે યોગ્ય. કોઈ પડી જાય તો પૂછે કે તો એ યોગ્ય, એ પણ એમ જ બનનાર હતું. એટલે યોગ્ય એટલે આપણે જે અર્થમાં યોગ્ય કહીએ છીએ એમ નહીં, પણ એ સંજોગ, યોગ, જોગ થવાનો જ હતો, એનું નામ યોગ, એનું નામ સંજોગ. એટલે બન્યું. યોગ એટલે જોડી દેવું, એટલે એવું બનવાનું હતું, એવું નિમિત્ત થવાનું હતું. તો જે થાય તે યોગ્ય. કે સોયનો ઘા સોડીએ ગયો ને સોડીનો ઘા સોયથી ગયો. સાવ જ કંઈક થઈ જાત એના કરતાં પડવાથી જ પતી ગયું ને, એટલાથી જ રહ્યું ને, દેહ તો નથી છૂટી ગયો ને, અને તો થોડા વખતમાં સારું થઈ જશે. એવી રીતે અહીંયા પણ કહે છે કે તમે જે પ્રારબ્ધ ઉપર કે હરિ ઈચ્છા ઉપર કે ભગવાનની ઈચ્છા ઉપર આવી ગયા, કે ચાલો નસીબ, અને એમ કરીને તમે માની લીધું, એમાં દૃઢ ભાવ રાખ્યો, તો એ પણ સાપેક્ષ સુખરૂપ છે. ખરી રીતે તો એ થોડું પણ અર્થ ધ્યાન છે. અહીંયા કૃપાળુદેવે સાપેક્ષ સુખ કહ્યું, એટલે અપેક્ષાએ અમુક દૃષ્ટિથી, અમુક એંગલથી જોતા, અમુક અભિપ્રાયથી જોતા એ સુખરૂપ છે. એટલે આપણને આશ્વાસન મળી રહે છે કે ચાલો મારા કર્મ, મારા નસીબ. એટલે આપણને કેટલું આશ્વાસન થઈ જાય. અથવા એમ થાય કે વિધિ ઉપર કે ભવિતવ્યતા કે ભાવિ ભાવ એમ જ બનનાર હતું, અને એ મારા કર્મ છે, અથવા તો એમ જ બનવાનું હતું તો બન્યું છે. વિધિમાં લખાયું, કપાળમાં લખાયું હતું, લલાટે લેખ હતા, તો આપણે કરીને આવ્યા છીએ, એમનેમ તો આવે નહીં. એટલે એ રીતે એને સંતોષ, આશ્વાસન, સમાધાન થઈ જાય છે. એટલે કૃપાળુદેવ કહે છે કે સાપેક્ષ સુખ છે, સાચું સુખ નથી. સાચું સુખ તો અંતરનું અંતરમાં છે, આત્મામાં જ છે. પણ તમે આશ્વાસન મેળવી લીધું એટલે સુખરૂપ છે. જે કંઈ વિચારો લખવા ઈચ્છા થાય તે લખવામાં ભેદ નથી રાખતા, એમ અમે પણ જાણીએ છીએ. તમે જે કાંઈ વિચારો છો અને જે વિચારવાની પછી લખવાની ઈચ્છા થઈ જાય છે, લખો છો, અને તે લખવામાં તમે કોઈ આંતરું રાખતા નથી, ડિસ્ટન્સ રાખતા નથી, ભેદ રાખતા નથી, છુપાવતા નથી, ગુપ્ત રાખતા નથી, રહસ્ય રાખતા નથી, એમ અમે પણ જાણીએ છીએ. જો આમ ન લખ્યું હોય તો સૌભાગભાઈ જેવાને એમ થઈ જાય કે તદ્દન નિર્દોષ ભાવે, નિર્મળ ભાવે, નિખાલસતાથી બધું કહી ચૂકું છું, બધું લખી દઉં છું, તો પણ કૃપાળુદેવે કેમ આવું લખ્યું કે મને જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી, સાપેક્ષ સુખરૂપ છે. એટલે છાપ મારી દીધી આવું લખીને કે જે કંઈ તમે વિચારો છો અને તે જ ઈચ્છો છો અને તે જ તમે લખો છો. કેવું કંઈક ને લખવું, કંઈક ને કરવું, કંઈક એવું નથી, અને તમે એક તનિક માત્ર, લેશ માત્ર છુપાવતા નથી, એમ અમે પણ જાણીએ છીએ. અમારા જ્ઞાનમાં, ધ્યાનમાં છે કે તમે છુપાવતા નથી. ટૂંકમાં ભરતજીને માનતા નથી ને રામચંદ્રજીને વનવાસ આવ્યો ત્યારે ભરતજીને પછી રામચંદ્રજી કહે છે કે સુણો ભરત, એમ કરીને ભાવિ પ્રબળ, સુણો ભરત ભાવિ પ્રબળ. અને ત્યાર પછી એમ વધ્યા રઘુરાય, અને જા વિધ રાખે રામ તા વિધ રહીએ. પ્રભુશ્રીજીના બોધમાં વારંવાર આવે, કેમ કે પ્રભુશ્રીજી જ્યારે પોતે જ સત્સમાગમ કરતા કરાવતા હોય, બોલતા હોય, પ્રકાશતા હોય, ત્યારે આ વાત ઘણીવાર આવી છે. અને એ ઝીલાયો છે બોધ, એટલે ઉપદેશામૃતજીમાં આપણને મળી શકે છે. તો એમાં જાવિધ રાખે રામ તાવિધ રહીએ.
જેમ ભગવાનની ઈચ્છા ભગવાનની મરજી એમ જ કરે છે. એનો ખેલ છે તો ભલે કરે. ખરેખર તો આપણો જ આત્મરામ પોતે પૂર્વે કરી આવ્યો છે, એના જ ખેલ પરિણામ છે, ઉદય છે, છતાં એ પણ આત્મરામ છે ને પેલા રામચંદ્રજી છે, એટલે ત્યાં રામ શબ્દ લઈ લીધો. એટલે આશ્વાસન લેવા માટે બરોબર છે. કર્મના સિદ્ધાંતની શ્રદ્ધા છે, આત્માની શ્રદ્ધા છે, એ સિદ્ધાંતમાં મિનમેક નથી. પણ તે વખતે બધી રામાયણ પારાયણ કર્યા પછી આપણે કહીએ કે જે થયું તે બરોબર, તો પહેલેથી લાંબુ શું કામ કર્યું? પહેલાં આપણે બધા ભાવ કરી નાખીએ, શુભ અશુભ ભાવ કરીએ, કોઈને દોષ દઈ દઈએ, પછી બધું કર્યા પછી છેલ્લે સમેટીએ કે ચાલો એમ જ થનાર હતું. એમ થનાર હતું ન ચાલે. પહેલેથી જ કહી દીધું હોત તો કોઈ આપણને લાંબુ પારાયણ રામાયણના દોષ ન લાગત, કર્મ ન લાગત. પહેલાં બધી વિગતમાં વાત કરીએ અને છેલ્લે સમાધાન લઈએ. કૃપાદેવ એમ કહે છે કે પહેલેથી જ સમાધાન રાખવું. બીજી રીતે કહું તો ક્ષમાપનાના પાઠમાં બોલીએ છીએ કે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. એટલે જે પડે એક્સિડન્ટ થાય, જે પડે ન બનવાનું બને, ત્યારે એમ થઈ જાય કે હો કેમ આમ થયું, કેમ આમ થયું, કોનો વાંક, કોનો દોષ, કોણે ઢોળ્યું, કોણે તોડ્યું, કોણે પાડ્યું, કોણે આમ કર્યું, બરાબર નથી થી માંડીને બધું થાય. તો એ વખતે કર્મના સિદ્ધાંતની શ્રદ્ધા ડગી ગઈ એમ ભૂલી જઈએ છીએ. એવા કર્મ, એના કર્મ કે મારા કર્મ, તો આ પ્રમાણે કોઈને ઓળખતાય ન હોય, કઈ દેશનો, કઈ ભૂમિનો, કયા ગામની કોઈ વ્યક્તિ ના થકી આપણને એક્સિડન્ટ થાય. એક્સિડન્ટ બનનાર જ હતો, અકસ્માત નથી. આપણને ખબર નથી એટલે લાગે છે, હકીકતમાં એ બનનાર જ હોય છે. તો એ પ્રમાણે આપણે જ્યારે આ બધું વાત કરીએ છીએ ત્યારે તરત જ એક પળ માટે નહીં પણ ઘણી કલાક કે દિવસ માટે આપણે ત્યાં શ્રદ્ધામાંથી ચૂકી જઈએ છીએ. ત્યાં આત્માની શ્રદ્ધા, ભગવાનની શ્રદ્ધા, કૃપાદેવની શ્રદ્ધા, સદગુરુની શ્રદ્ધા, એમના વચનની શ્રદ્ધા, બધામાંથી જાણે ચ્યુત થઈ ગયા, ભ્રષ્ટ થઈ ગયા અને આપણે બીજાનો વાંક દોષ કાઢ્યા કરીએ. ત્યારે પહેલી જ સેકન્ડ એમ નથી થતું કે એમ જ બનનાર, ચાલો હવે શું કરવાનું છે, એમ નથી થતું. પણ તે વખતે બીજાને દોષ અથવા બીજી બધી વિધિ થાય છે. જો કે પ્રેક્ટિકલી સ્પીકિંગ પોલીસ પંચનામું કરે તો બધું કહેવું પડતું હશે અને બીજાને બધું કહેવું પડતું હશે, ઇન્સ્યોરન્સવાળાને જવાબ દેવા પડતા હશે. પણ માયલો જાણે છે, બંડ પોકારીને કહે છે કે એ બધું ઠીક છે, વ્યવહાર છે, હકીકતમાં તો એમ બનનાર હતું, આપણને ખબર નથી. અકસ્માત નથી, એ ક્રમિક પર્યાયમાં એમ બનવાનું જ હતું. એટલે ત્યાં મૂળ વાત એમ હતી કે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. એટલે રાત દિવસ, ઊંઘ, સ્વપ્ન, જાગૃત અવસ્થા, એક સેકન્ડ માટે, એક સેજ વાર માટે પણ આપણે ડગી જવું ન જોઈએ. ત્યારે એમ કહેવાય કે અમે કૃપાદેવને માનીએ છીએ અથવા જેને પણ માન્યા છે તેને માનીએ છીએ અને એનામાં શ્રદ્ધા છે. વિતરાગનો માર્ગ છે, એમાં કર્મ કોઈની શરમ રાખે નહીં, બધાને કર્મ ભોગવવા પડ્યા છે, તો આપણને આવે એમાં નવાઈ નથી. અને આ તો કૃપાદેવને સૌભાગભાઈ વચ્ચેની વાત છે, તો કૃપાદેવ સૌભાગભાઈને લખે જ છે કે તમે એમ માનો કે ઉપાધિ, કર્મો, આવા પેકેટ, ગિફ્ટ, પ્રેઝન્ટ અમે મોકલી છે અને તમે હવે ક્યાં જાશો? ભક્ત ભગવાનની ભેટ નહીં સ્વીકારે તો અમે મોકલી છે એમ માનો. અમે જ તમને આફત ના પડી કે આ ઉપાધિના ઇન્જેક્શન મોકલ્યા છે, તમે સ્વીકાર કરો. અને સૌભાગભાઈ સ્વીકાર કરતા જાય છે. અહીંયા પત્ર પૂરો થાય છે. 360મો પત્ર લઈએ, એ પણ પૂજ્ય સૌભાગભાઈને જ છે. મુંબઈ, ચૈત્રવદ 12 રવિ, વિક્રમ સંવત 1948, તારીખ 24/4/1892. પત્રનો નંબર જ બહુ સરસ છે, 360. વર્ષના દિવસ ઇંગ્લિશ મહિના પ્રમાણે 365, પણ ગુજરાતી મહિના પ્રમાણે, ચાંદ્રમાસ પ્રમાણે બધી રીતે જુઓ તો 12 મહિના અને 360 દિવસ. એટલે 360માં આખું વર્તુળ કરીએ તો 360 ડિગ્રી હોય, એટલે કે 360 ખૂણા અંશ કહીએ છીએ તે. તો અહીંયા પણ 360 એટલે આખું વર્તુળ જાણે કે પૂરું થાય છે, ભવચક્રનો અંત આવી જાય છે એવો જાણે નંબર આપ્યો એવું છે. અને એમાં પત્રમાં પણ એવું જ લખાયું છે કે જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. પૂર્ણ કામપણું શું, સર્વજ્ઞતા શું? આખું મીંડું વળી ગયું, ભવચક્રનું પરિભ્રમણ પૂરું થયું, એટલે ચક્રડું ફરી ગયું અને પછી આત્મા જાણે કે એકને જાણ્યું એટલે સર્વજ્ઞ થઈ ગયા. એક આત્માને જાણતા સર્વ લોકાલોકને જાણે છે. હવે પૂર્ણ કામપણું શું? તો કે પૂર્ણ, પૂરેપૂરું, સંપૂર્ણ. અને કામ એટલે આપણે જે કામ કહીએ છીએ, મારે આ કામ છે, આ કાર્ય કરવાનું છે, તે પણ કામ.
એટલે કે દરેકે દરેક કાર્ય સંપૂર્ણ થઈ ગયા હોય તો પૂર્ણ કામતા કહેવાય. અથવા ઈચ્છા, કામ એટલે કામના, ઈચ્છા પછી મોક્ષે જવાની ઈચ્છા હોય કે સંસારમાં રહેવાની ઈચ્છા હોય તો એ ઈચ્છા પણ જેની પૂરી થઈ ગઈ છે. બંને ઈચ્છા તો વિરોધાભાસી હોવાથી પૂરી થતી નથી, કાં તો સંસારમાં રહેવાની થાય છે કાં તો મોક્ષે જવાની થાય છે. તો કે જે ઈચ્છા પણ પૂરેપૂરી સંતુષ્ટ થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે, એનું નામ પૂર્ણ કામતા છે. એટલે કે કામનાની ઈચ્છાની પૂર્ણતા છે, સમાપ્તિ છે, પૂર્ણ સિદ્ધિ થઈ ગઈ છે, શૂન્યતા આવી ગઈ છે, 1 ને 2 મીંડા 100 એટલે કે ઇતિ સિદ્ધમ, પૂરું થઈ ગયું છે. જે કામ કરવાનું હતું તે આ ભાવમાં બધું પૂરું થઈ ગયું છે. પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. કૃપાળુદેવે કૃતકૃત્ય થઈ ગયા, ધન્ય થઈ ગયા, કૃતાર્થ થઈ ગયા. આત્માને ઓળખવાનો હતો, આત્માને ઓળખી લીધો. આત્માનું ઓળખાણ પૂરું થયું એટલે કે પરમાત્માને ઓળખાણ થઈ ગયું. એટલે જ્ઞાની થયા, ગુરુ થયા, પરમાત્મા થયા. તો હવે બાકી શું રહ્યું છે? જગતના જીવોના કલ્યાણનું કામ પણ એ રીતે પૂરું થયું છે અને આયુષ્ય પણ જાણે પૂરું થઈ જાય છે. આપણને એમ થાય વહેલું પૂરું થઈ ગયું, આપણી અપેક્ષા એ વહેલું પૂરું થઈ ગયું, એટલો જ બંધ બાંધ્યો હોય તો એ પ્રમાણે થાય છે. અહીંયા તો એમ કેવું છે કે ઈચ્છાની, કામનાની જે કાર્ય કરવાનું હતું, જે હેતુ બર કરવાનો હતો, સિદ્ધ કરવાનો હતો એ સાધી લીધું છે એટલે પૂર્ણ કામપણું છે અને ત્યાં સર્વજ્ઞતા છે. જેને બોધ બીજની ઉત્પત્તિ હોય છે તેને સ્વરૂપ સુક્તિ કરીને પરિતૃપ્તપણું વર્તે છે. ફરીથી બોધ બીજની ઉત્પત્તિ હોય છે એટલે કે સમ્યક દર્શન થઈ ગયું, આત્મજ્ઞાન થઈ ગયું, કેવલ જ્ઞાન રૂપી વૃક્ષનું સમ્યક દર્શન રૂપી બી વવાઈ ગયું. ચોમાસું છે, ખેતીનું કામ ચાલે અને કર્મોની ખેતી કરવાની છે. કૃષિ શબ્દ છે એટલે કર્મોની આવક જાવક, ખેતી થાય છે. હવે એવી ખેતી છે કે એમાંથી એક જ વસ્તુ ઉપજે કયું તો કે નવા કર્મ બંધાય નહીં એવું. એટલે કે નવા દાણા ઉગે નહીં એમ નથી કેવું, પણ નવા કોઈ જ કર્મ નહીં. ખેતીની અપેક્ષા એમ જ કે નવું કાંઈ ઉગે નહીં અને જૂનું બધું જ સાફ કરી નાખ્યું, બાળી જાડીને એકદમ જ સાફ કરી નાખ્યું એટલે જૂના કર્મનો ક્ષય થઈ ગયો, નવું કાંઈ ઉગે નહીં. અને જે વાવવા લાયક, ખેડવા લાયક ભૂમિ કરી હોય તેવી રીતે બોધ બીજ, આત્મા ખેતર અને એમાં જાણે કે સમ્યક દર્શન થઈ ગયું, જળ ચેતનનો વિવેક થઈ ગયો, આત્મજ્ઞાન થઈ ગયું. તો પછી તેને શું હોય તો કે સ્વરૂપ સુખથી કરીને પરિતૃપ્તપણું વર્તે છે. હવે એને આનંદ જોઈ, સુખ જોઈ, સંતોષ જોઈ ધરાઈ ગયો છે, સુતુષ્ટિ થઈ ગઈ છે, સંતુષ્ટ થઈ ગયો છે, સંતોષ થઈ ગયો છે. કેમ કે રાગ દ્વેષ વિનાની પરિણતિ કેવી હોય એનું એને ભાન છે. રાગ દ્વેષ અજ્ઞાન રહિતપણે એક સમય, 10 સમય, 1 મિનિટ, 2 મિનિટ ઓછામાં ઓછી, બાકી વધુમાં વધુ તો જેટલું હોય તેટલું તો એ પ્રાપ્ત થઈ ગયું છે. એટલે એને સ્વરૂપ સુખથી પોતાનો આત્મા, એનું સ્વરૂપ, પોતાનું સ્વરૂપ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે કંઈ છે તેમાં તેને સંતોષ છે. પોતે પોતાનામાં જ રમે છે, પોતાનામાં જ હસે છે, પોતાનામાં આનંદે છે. આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, સચ્ચિદાનંદી છે અને અવિનાશી છે. અને એનું એને ભાન થઈ ગયું એટલે હરખ, સંતોષ, આનંદ એમાં ને એમાં છે. અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વર્તે છે. પોતે પોતાના આત્મામાં રમતો હોય, પોતાનામાં જ રમવાણ હોય એટલે વિષય, ઇન્દ્રિયના વિષયો, કાયા, જીભ, નાક, આંખ, કાનના સાંભળવું છે, ગાવું છે, બોલવું છે, ઊંઘી જવું છે, જમવું છે, એવી કોઈ ઇન્દ્રિયોના વિષયમાં અપ્રયત્ન દશા વર્તે છે. દેહ છે, ટકાવવાનો છે એટલે થવાનું છે, રૂટીન છે, પણ પોતાની દશા કેવી? અપ્રયત્ન દશા. એટલે પ્રયત્ન નહીં, પ્રયાસ નહીં, સ્વાભાવિક રીતે, ઉદયાધીન રીતે, સહજપણે જે થયા કરે છે તે થયા કરે છે, બાકી પોતે કાંઈ કરતા નથી. એટલે નિષ્ક્રિયપણે થાય છે. બધા બધું જ કરતા હોય, આપણે પણ ચાલ્યા જતા હોય, બધી જ ક્રિયા થતી હોય, આપણે ચાલવાની ક્રિયા ચાલુ હોય, કોઈ બોલાવે તો ત્યારે જવાબ આપીએ, બધું હોય, પણ મનમાં કે આત્મામાં જે ભાવ હોય તે પોતાનો પોતાની પાસે છે. એ જેમ કરતા આવડે છે તેવી જ રીતે પોતાના આનંદમાં, પોતાના સુખમય, જ્ઞાનમય સ્વભાવમાં એમાં ને એમાં રહીએ છે. એટલે બીજું તો બધું એક રૂટીનથી, યાંત્રિક રીતે, મિકેનિકલી કોઈ કાંઈ માગે તો વસ્તુ આપવાની છે, કોઈ કાંઈ કહે તો જવાબ આપવાનો છે, એમ જે ક્રિયા કરવાની છે પોતાને તો ક્રિયા યંત્રવત બધી મિકેનિકલી જળની જેમ થયા કરે છે. પોતાનું એમાં કાંઈ ઇનપુટ કે ઇન્વોલ્વમેન્ટ નથી. એવી રીતે ઉદયાધીન, સહજ, સ્વાભાવિકપણે, નિષ્ક્રિયતાપૂર્વક પોતે કરે છે છતાં કાંઈ કરતો નથી. બાળકો કહેતા હોય, નાની મોટી વાત કરતા હોય, અજાણ્યા લાંબી વાત કરતા હોય, આપણને કાંઈ રસ પડે એવું ન હોય તો હાયા કરતા હોય, એને એમ થાય સાંભળે છે, પૂછે તો કાંઈ ખબર ન હોય, કાંઈ યાદ ન હોય. તો એ જે નિષ્ક્રિયતા પણ પૂર્વક અથવા તો પરાણે સાંભળવા ખાતર સાંભળીએ, કેવા ખાતર કહીએ અને એમાં જે કાંઈ જ રાગ દ્વેષ ન કરીએ,
અણગમો પણ નહીં, પણ જે થાય છે એ બોલ્યા કરે, આપણે સાંભળ્યા કરીએ, એ પૂછ્યા કરે, આપણે જવાબ આપીએ, એ જે મિકેનિકલ થયા કરે, એટલે કે અનાસક્ત ભાવે સહજ સ્વાભાવિકપણે ઉદય છે. અને એ બધા સગા સંબંધી કે જે કોઈ ડીલ કરવાનું છે, જે સંબંધ રાખવાનો છે, મેન્ટેન કરવાનું છે, એની સાથે સ્વાભાવિક રીતે થાય છે. એટલે કે અપ્રયત્ન દશા વર્તે છે. જમે છે તો જમવા ખાતર જમી લે છે, પણ એમાં આમ થયું તેમ થયું નથી. ઊંઘ આવી તેવી આવી એવું નથી. જે પણ કાંઈ કયો, સ્નાન વગેરે વિધિ કરવાની છે તો એ કરવાની છે. એટલે પારકો દેહ છે, જડ છે, અને એને પારકી વેઠ કરવાની હોય, પરાણે કરવાનું હોય એમ માનીને કરીએ અને પોતાનો માનીને કરીએ, એમાં આસમાન જમીનનું અંતર છે. તો અહીંયા કૃપાળદેવ કહે છે કે જેને બોધ બીજની પ્રાપ્તિ છે, એને સ્વરૂપ સુખથી સંતોષ છે, પરિતૃપ્તપણું છે, એ ધરાઈ ગયો છે. એટલે એને એક કોળીઓ કે એક બટકું કે એક રજ માત્ર કે ઘૂંટડો માત્ર હવે ચાલે એવું નથી. તો એવી રીતે એ જેમ સમજાય છે તેમ એ કોઈ એવા ભાવાભાવ કરતો નથી, શુભાશુભ ભાવ કરતો નથી. અહીંયા અપ્રયત્ન દશા કહીને કૃપાળદેવે હદ કરી છે. પોતાની જ દશાની વાત મૂકી દીધી છે કે અમે સહજ રીતે, સ્વાભાવિક રીતે ઉદય પ્રમાણે વર્તીએ છીએ, નવા કર્મ બાંધતા નથી, નિષ્ક્રિયતાપૂર્વક બધું કરીએ છીએ. જે જીવિતવ્યમાં ક્ષણિકપણું છે તે જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે. એ અચરજની વાત છે. બહુ સુંદર વાત કહી. જે જીવિતવ્ય શું? તો કે જીવન, જિંદગી, આયુષ્ય, આખું લખવાની બદલે જીવિતવ્ય સંસ્કૃત શબ્દ પ્રયોજ્યો છે. તો આવરદા જેટલી છે, આયુષ્ય જેટલું છે, આખું જેટલું છે, જીવન જેટલું છે, જિંદગી જેટલી છે. અને જીવવાનું પ્રયોજન છે કે શું કામ જીવવું છે? તો કે એ જે જીવિતવ્ય કહેવાય એમાં ક્ષણિકપણું છે. આપણે જાણીએ છીએ કે જન્મ્યા ત્યારથી જ એક સમય જિંદગીનો ઓછો થાય છે, વધતો નથી. શારીરિક વિકાસ જરૂર થાય છે, પણ વિકાસમાં આ પણ વિચારવા જેવું છે કે કોબામાં રાખેલું પાણી, અંજલિ જલ, અને એ જેમ ગમે તેટલું સાચવીએ તો ધીમે ધીમે પડતું જ જાય, ગમે ત્યાંથી પણ એ સરકી જાય અને છેવટે ઓછું થતું જાય, અથવા ટીપું પાડતા હોય તો ઓછું થતું જાય. એવી જ રીતે આપણું આયુષ્ય પણ પાણીના તરંગની જેમ, બુદ્ધની જેમ ઓછું થતું જ જાય છે, ગમે તેમ હોય. પણ આ એક ક્રમ છે. તો એ જીવિતવ્યમાં ક્ષણિકપણું છે. બધા જાણે છે કે ક્ષણ જ જીવી શકાય છે. એકી સાથે 5-50 વર્ષો, 2 મિનિટ પણ જીવી શકાતું નથી. એક સેકન્ડ, અને સેકન્ડથી પણ નાનો સમય, જે સમયનું માપ છે તે એક સમય, કે આંખના પલકારામાં અસંખ્યાત સમય, ગણી ન શકાય એટલા સમય જતા રહે છે. તો એક સેકન્ડ તો બહુ મોટી કહેવાય. એટલે એટલી બધી આપણને ખબર છે તે જીવિતવ્ય કે જેમાં ક્ષણિકપણું છે. અને ક્ષણિક જ છે, ક્ષણભંગુર દુનિયા કહીએ, ક્ષણભંગુર આયુષ્ય કહીએ. તો એવા જીવિતવ્યમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે. એ કેવી રીતે હોય? એ અનિત્ય છે, છતાં જ્ઞાનીને એ નિત્ય લાગ્યું છે. શું કામ? તો કે જે સમય ગયો, જે પળ ગઈ, જે સેકન્ડ જતી રહી છે, જાય છે, ચાલુ છે પ્રક્રિયા, એ સેકન્ડ સમય પોતાનો છે. એ સમય ઉપર વિજયની મોર મારે છે કે હું આત્મા છું. આત્માના ભાવ સાથે સમય જવા દે છે, દેહ ભાવ સાથે જવા દેતા નથી, એલફેલ નથી. એટલે એ આત્માપૂર્વક વર્તે છે. એટલે કે ભલે ને સમય ગયો, સોનેરી સમય, હું તો માળા કરતો હતો, હું તો સ્વાધ્યાયમાં હતો, ભક્તિમાં હતો, એ તો શુભ ભાવ છે. પણ આ તો કૃપાળદેવ જેવા તો શુદ્ધ ભાવમાં સમય વહાવે છે. એટલે કહી શકે છે વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત. સમ્યક દર્શન પૂર્વક છે અને એક સમય એક ભાવ લેખે છે. ઘી ઢળ્યું તો ખીચડીમાં ઢોળાયું, તો ખીચડીમાં ઢોળાયું છે, બીજે તો નથી ઢોળાયું. આત્માનો ભાવ આત્મામાં ગયો છે, પરમાં નથી ગયો. એટલે એ આશયથી સમજાય છે કે એ જીવિતવ્ય, એટલે કે એ સમય વીતે છે, એના ઉપર જ્ઞાની જાણે એક સ્ટેમ્પ મોર મારતા હોય, સ્ટેમ્પિંગ કરતા હોય. એટલે કે આપણે જે કોઈ પણ ટપાલ ઉપર મારીએ છીએ કે એમનેમ જવા દેતા નથી. ટપાલી જેવા ટપાલી એક સ્ટેમ્પ, પોસ્ટલ સ્ટેમ્પ અને પોસ્ટલ જે કાંઈ પોસ્ટકાર્ડ વગેરે હોય તે એન્વલપ વગેરે, તો એ સ્ટેમ્પ કરીને જ જવા દે છે, રવાના કરે છે. તેમ એક સમય જાય છે. તો કૃપાળદેવ જેવા એમ કહે છે કે અમે આત્મા છીએ, હું આત્મા છું, એમ આત્મભાવ સાથે સમય જાય છે, એમને નથી જતો. એટલે ત્યાં વિનાશી હોવા છતાં અવિનાશીપણું છે, એ અનિત્યપણું હોવા છતાં જ્ઞાની પુરુષ કરી શકે છે. એટલે જે જીવિતવ્યમાં અનિત્યપણું જ છે, ક્ષણિકપણું છે, એમાં જ્ઞાનીઓએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે. આત્મા અજર અમર અવિનાશી, અને એ સમય મારો હતો, મારો જ છે. એટલે કે દ્રવ્ય, ગુણ અને પર્યાયની સ્વતંત્રતા છે, એમાં પણ એ સમય મારો હતો. એ અચરજની વાત છે કે એવું કરી શકે છે. આશ્ચર્યની વાત છે, પણ કરી શક્યા છે. જો જીવને પરિતૃપ્તપણું વર્ત્યા કરતું ન હોય તો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં.
જો કોઈ એમ જીવ કહે કે મને તો આવું પરિતૃપ્ત કે સંતોષ થતો નથી કે થયો નથી, એવું વર્તું નથી, તો કૃપાળુદેવે ચોખ્ખું કહી દીધું, એકને એક બે જેવી વાત, કે એકને એક બે પણ એકમાંથી એક જાય તો શૂન્ય. તો તમને કાંઈ આત્મબોધ લાગ્યો નથી, તમને સમ્યક દર્શન થયું નથી, આત્મજ્ઞાન થયું નથી. જો અખંડ એવો આત્મબોધ તેને સમજવો નહીં. એટલે આત્મબોધ આત્માની વાત જાણે છે, પણ અખંડ આત્મજ્ઞાન કે અખંડ આત્મા છે એ એને સમજાયો નથી, એમ માની લેવું. એટલે ધીમેકથી પાછું કહી દીધું છે કે દશા આવી હોય તો માનવું, ન હોય તો માનવાનું કારણ નથી. અહીંયા પત્ર પૂરો થાય છે. કૃપાળુદેવે પોતે જ પૂર્ણકામતાનો અર્થ મૂક્યો છે, એ આપણે આગળના પત્રમાં જ્યારે આવે ત્યારે લઈએ છીએ. અત્યારે આપણે સમજવા માટે આ રીતે વિચારણા કરીએ છીએ. પત્રાંક 361 એ પણ પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને જ લખાયો છે. મુંબઈ, વૈશાખ સુદ ત્રીજ, શુક્ર એટલે કે અક્ષય તૃતીયા અખા ત્રીજના દિવસે લખાયો છે. વિક્રમ સંવત 1948, તારીખ 29/4/1892. 2 જ લીટી છે, 1.5 લીટી જ છે. ભાવ સમાધિ છે, બાહ્ય ઉપાધિ છે, જે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે, તથાપિ સમાધિ વર્તે છે. પત્ર પૂરો થઈ જાય છે. ભાવ સમાધિ છે. હવે ભાવ શું અને સમાધિ શું? જેમ વૃત્તિના 25-30 અર્થ થાય, તેમ ભાવના 25-30 અર્થ થાય. એક્સક્યુઝ મી. ઘણાને ભાવ એટલે પેલું શું યાદ આવે? તો કે 2 રીતે યાદ આવે. વ્યવહારમાં પડ્યા હોય તો કિંમત શું છે, આ વસ્તુનો ભાવ શું છે, કિંમત શું છે, યાદ આવે. પરમાર્થમાં પડ્યા હોય તો મારો ભાવ, તમારો ભાવ, એટલે આપણો ઉપયોગ કેવો રહે છે, આપણી પરિણતિ કેવી રહે છે, એ યાદ આવે. પછી ભાવના તો ઘણા અર્થ થાય. અહીંયા તો આપણે શું સમજવાનું છે? તો કે ભાવ અને સમાધિ સાથે લખ્યું છે, સાચો એક શબ્દ છે, એટલે સાથે હોવાથી વિચાર કરવાનો રહે છે કે ભાવ શું અને સમાધિ શું. તો કે બંને એક જ છે અત્યારે, કે ક્રિયા વડે સિદ્ધ થાય એવો અર્થ તે ભાવ. મને અત્યારે જમવાનો ભાવ છે એમ કહીએ એટલે કે એવો ભાવ છે કે જેમાં જમવાની ક્રિયા થાય તો એ ઈચ્છા એવી છે, મરજી એવી છે, પસંદગી એવી છે, તો ત્યાં ક્રિયા વડે સિદ્ધ થાય તેવો અર્થ થાય છે. એટલે કે જમવાની ક્રિયા મુખ્ય થઈ ગઈ તેવો ભાવ. અથવા તો ક્યાંય બહાર જવાનું છે, ચાલવાનો ભાવ થાય છે તો એમ, બોલવાનો થાય છે તો એમ, ગાવાનું થાય છે તો એમ. અહીંયા ભાવ સમાધિ એટલે કોઈ પણ ક્રિયા એ પણ ભાવ, અને ક્રિયાનું ફળ તે પણ ભાવ. બહુ અગત્યની વાત છે, અગત્યનો સિદ્ધાંત છે. કહેવાય છે બહુ લાઇટલી, પણ અગત્યની વાત છે. ક્રિયા એ પણ ભાવ કહી દીધો અને ક્રિયાનું ફળ એ પણ ભાવ થઈ ગયું. એટલે સમાધિને ભાવ પણ કહી દીધો અને સમાધિને ક્રિયા પણ કહી દીધી. કેમ કે સમાધિ વડે ભાવ સિદ્ધ થાય છે અને ભાવમાં હોવાથી, સ્વભાવ આત્મભાવમાં હોવાથી સમાધિ સિદ્ધ થાય છે. એટલે બંને અરસપરસ છે. તો અહીંયા એવી ભાવ સમાધિ છે. બાકી તો કૃપાળુદેવે સમાધિની વ્યાખ્યા મૂકી છે 568માં પત્રમાં. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. એટલે આપણે સમાધિના અર્થ ગમે તે કરતા હોઈએ, બધા સાચા, પણ અહીંયા કૃપાળુદેવને કેવું છે તે સીધો સાદો ટૂંકો ટચ ને સાચો. તો કે આત્મ પરિણામની સ્વસ્થતા. સ્વસ્થ શું, સ્વ શું? તો કે આત્મા. એટલે આત્માના પરિણામ આત્મામાં ઊભા રહે, ટકે અને એને ધારી રાખે, તેનું નામ સમાધિ. બીજી કોઈ સમાધિ નથી. અને સાવ સીધી રીતે આપણે કહીએ તો સમાધિ એટલે શું કહીએ? તો કે જે યોગના 8 અંગ કીધા, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એટલે જેમાં ચોથું છેલ્લું 8મું અંગ કીધું છે તેને સમાધિ કીધું છે. યમથી શરૂઆત થાય, નિયમથી શરૂઆત થાય, પછી આસન, પછી પ્રાણાયામ, પછી 5મો પ્રત્યાહાર એટલે ત્યાગ કરે છે તે, ઇન્દ્રિયોના વિષયોનો અપ્રયત્ન દશા આવી તે, પછી ધારણા, પછી ધ્યાન, અને ધ્યાનથી પણ છેવટની દશા આગળની વાત હોય તે ધ્યાનની પણ પરિપક્વ અવસ્થા, તેનું નામ સમાધિ છે. અને નિધિધ્યાસનની પણ વાત આવે છે. તો કે એ જે સમાધિ કીધી છે એ સમાધિને આ સમાધિમાં શું ફેર છે એ વિચાર કરવાનો છે. તો કે સમાધિ એટલે સાવ સાદી રીતે પૂછો તો આત્માનો અત્યંત આદરપૂર્વક મનમાં ધારણા કરીને ચિંતન કરવું તે. બીજી રીતે જનાગમથી કહું તો કાયોત્સર્ગ કરવી તે. કાયોત્સર્ગ એટલે શું? તો કે કૌસગ. કૌસગ એટલે શું? તો કે કાયા તે હું છું, બેસું છું, ઉઠું છું, બોલું છું, ધ્યાન ધરું છું, પણ હું દેહ નથી, હું દેહાદિક સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિક કોઈ પણ મારા નથી. એમ આત્મભાવના કરતા રાગદ્વેષનો ક્ષય થાય. તો એવા ભાવથી આપણે કાયાનો ઉત્સર્ગ એટલે ત્યાગ કરી દઈએ છીએ. કૌસગ વખતે કમસે કમ થોડીક મિનિટ કે સેકન્ડ એમ જ કે હું દેહ નથી, અત્યારે જ દેહ છૂટી જાય તો મારે અને શરીરને, મારે ને જગતને કોઈ મતલબ નથી, હું
તો આત્મા અને ઉડી જઈશ, એ જે ભાવથી બેસીએ છીએ એ કૌશક છે. અગર તો મંત્ર સ્મરણની માળા છે. કેટલીક વખત ઘણા મંત્ર બોલે છે, કેટલીક વખત બોલતા નથી. ત્યારે આ કાયોત્સર્ગની ભાવના સાથે સમાધિ ભાવનો ભાવ હોય છે, બીજો કાંઈ નથી હોતો. એમાં શું છે, એનો સારાંશ શું છે કે હે આત્મા, તું આત્મા જ છો, પણ તને આદરપૂર્વક બોલાવું છું. હું જ મારા આત્માને, આ પાપના આત્માને બોલાવો. એમ આત્માને અત્યંત આદરપૂર્વક મનમાં બોલાવીએ છીએ અને એને ધારીને ટકાવી રાખીને એની ચિંતના કરીએ છીએ, વિચારણા કરીએ છીએ. તેનું નામ સમાધિ. પછી વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિ બધું હોય, પણ અહીંયા તો આપણે સમાધિ અને ભાવ સમાધિ એટલું જ સમજવું છે કે સઘળી અનાત્માકાર વૃત્તિઓ હોય એનાથી રહિત હોવાથી ચિત્તની કેવળ આત્માકાર અવસ્થા, તેનું નામ સમાધિ. અનાત્માકાર શું? તો કે આત્મા સિવાયના જે કોઈ વાત, વ્યક્તિ, વિષય, પદાર્થ છે તે બધા જ તેમાંથી વૃત્તિ લઈ લીધી. સ્ત્રી કથા, ભૂત કથા એટલે કે ભોજન કથા, પુરુષ કથા, દેશ કથા, રાષ્ટ્ર કથા, વિકથા, કોઈની, મારી, તારી, આડી અવડી કાંઈ જ વાત નહીં. આત્માની, શાસ્ત્રની કોઈ વાત નહીં. એ બધી વાતથી રહિત, બધી વૃત્તિથી રહિત. અને પછી મનમાં કાંઈ નથી. અને મન જે રીતે જે દશા અનુભવે છે, મન તો કાંઈ છે નહીં, આત્માનો ઉપયોગ જ છે. તો કે એ આત્માનો ઉપયોગ આત્મામાં રહી જાય એટલે આત્માકાર અવસ્થા થઈ જાય. તેનું નામ સમાધિ છે. બીજી રીતે સમાધિ શું છે? તો કે વ્યુત્થાન સંસ્કારનો અભિભવ થાય છે એટલે પરાજય થાય છે. સમાધિમાંથી એટલે આપણે માનો કે કૌશક બોલીએ, એમાંથી જાગી જઈએ છીએ, નમોરિયંતાણમ કરીને પાડીએ છીએ, તો પૂરો કર્યો એમ જણાવીએ છીએ, તો એ વ્યુત્થાન વૃત્તિ છે કે ત્યારે એમાંથી આપણે જાગી ગયા કે ઉઠી ગયા. રીતસર બેઠામાંથી ઊભા ન થઈ જઈએ, પણ જે ભાવમાં હતા, જે ક્રિયામાં હતા, એ વિધિમાં હતા, એમાંથી જાગી ગયા એટલે વ્યુત્થાન વૃત્તિ કહેવાય. ઉત્થાન અથવા વ્યુત્થાન એ સંસ્કારનો અભિભવ એટલે પરાજય થાય છે. એટલે એ થતું નથી, એટલે આપણે જાગી ઉઠતા નથી, એમાં ને એમાં છીએ, સ્થિતિમાં છીએ. ભલે બીજાએ પાડી લીધું હોય, પણ આપણે તો આપણા કૌશકમાં જ છીએ. અને નિરોધ સંસ્કારનો પ્રાદુર્ભાવ છે, એટલે કે જે અંકુશ નિયમન કર્યું છે, બધી વૃત્તિ ઉપર અંકુશ છે, વૃત્તિનો ક્ષય કર્યો છે. અગર તો અંકુશ રાખ્યો છે, નિર્મૂળ નથી થઈ, હજી સંપૂર્ણ ક્ષય નથી થયો, પણ એટલીસ્ટ અંકુશ છે, કંટ્રોલમાં છે, નિયમનમાં છે, નિરોધમાં છે. તો એવા સંસ્કારનો પ્રાદુર્ભાવ છે, એ વખતે ઉત્પત્તિ છે. એટલે કે જૂના, ખરાબ કે આડા કે અવડા, શુભ કે અશુભ એકેય ભાવ નથી, એ વૃત્તિથી રહિત થયા. તો આત્માને રહ્યું શું? તો કે કૌશકમાં બીજાનો ભલે પૂરો થઈ ગયો, સમાધિ પૂરી થઈ ગઈ, આપણી હજુ ચાલુ જ છે. અને આપણી જે એકાગ્રતા છે, આપણે જે ટકી રહ્યા છે, જે પરિણામમાં છે, તેનું નામ સમાધિ. ત્યાં જાત, જગત, દેહ કોઈ ભાન નથી. ઘંટ વાગ્યો કે નહીં એ ભાન નથી, બીજાએ કૌશક પૂરો કર્યો કે ભાન નથી. માળા પૂરી થઈ ગઈ તો થઈ ગઈ હશે, આપણે આપણામાં આત્મામાં સ્થિરતા, તો એ પણ સમાધિ છે, એ ભાવ સમાધિ છે. એટલે આવી રીતે સાવ સાદી ભાષામાં કહું તો દ્રષ્ટા એટલે કે જોનારો, જાણનારો, ધ સિયર, આત્મા પોતે, એની પોતાના સ્વરૂપમાં જે સ્થિતિ, તે સ્થિતિનો હેતુ, એવી જે ચિત્તની પ્રવૃત્તિ અને તેનો નિરોધ, તેનું નામ સમાધિ. એટલે કૃપાળદેવની ભાષા આપણને શૈલી સમજાય કે આત્મા આત્મામાં રીએ, ટકે, ધારે, તેનું નામ સમાધિ. આત્મા પરિણામની સ્વસ્થતા. આપણને કાંઈક ચેન ન પડતું હોય, ચંચળતા હોય, તો તરત કહીએ કે આજે અસ્વસ્થ કેમ છો? એટલે કે સ્થિરતા નથી મનની, આત્માની, ભાવની, જે કયો તે. એટલે તરત જ સામી વ્યક્તિ કહે છે કે હા કંઈક શારીરિક અસ્વસ્થતા છે, તો કે ના, શરીરનું તો દુઃખ નથી, બધું બરાબર છે, પણ મનમાં કાંઈક ઘૂમે છે, મનમાં કાંઈક અફળાયા અમળાયા કરે છે, એટલે મનનો આમળો જરૂર છે, કયો કે ન કયો તો એ સમજાઈ જાય છે. તેવી રીતે જ્ઞાની પુરુષ કહે છે કે જીવે અનંતકાળથી નિરંતર અસ્વસ્થતા આરાધી છે, એટલે એને સમાધિ પ્રત્યે આવવું દુર્ગમ પડે છે, આવી શકતો નથી. પણ જો એક સમય પણ આવ્યો તો પછી એક સમય તે સૌ સમય વેદ અવસ્થા જોઈ. એક વખત પણ જીવનમાં સમાધિ ભાવ આવ્યો, સ્વસ્થ થયો, સમ્યક દર્શન થયું, જળ ચેતનનો વિવેક થયો, સંકલ્પ વિકલ્પ રહિત થયો, તો એને પછી ભાવ સમાધિ રહેવાની જ છે. કૃપાળદેવ પોતાની દશા લખે છે, ભાવ સમાધિ છે. અમને તો સમાધિ જ છે અને ભાવથી સમાધિ છે. દ્રવ્યથી તો તમે અમને જોશો કે બિઝનેસમાં બેઠા છીએ, વ્યવહારમાં બેઠા છીએ, બોમ્બેની ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ, કોઈની સાથે સત્સંગ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, જે કાંઈ હશે તે બધી જ દેહની ક્રિયા તો દેહ કરે છે, પણ અમે તો ભાવ સમાધિમાં છીએ.
એટલે દ્રવ્યથી સ્થૂળ દૃષ્ટિએ, ઉપલક દૃષ્ટિએ, બાહ્યથી, વ્યવહારથી ઉપાધિ યોગ છે, પણ ભાવ સમાધિ છે. અને એ ભાવ સમાધિની એક ઓર વાત કે એવી ભાવ સમાધિ હોય કે જે લખી રહ્યા છે ત્યારે અથવા તો જે ભાવમાં જ્યારે છે તે વખતે જો એમની સન્મુખ કોઈ જીવ હોય અને સુગ્ન હોય તો એને પણ સમ્યક દર્શન થઈ જાય એવી ભાવ સમાધિ છે. કેમ કે એ વખતના કૃપાળુદેવના ઉપયોગમાં ઝૂલતા ઝૂલતા પોતે એમાં ઝીલાય છે અને પોતે પણ તેવા જ ભાવમાં મુકાઈ જાય છે. કૃપાળુદેવની દશા, એમનો અસંગ ઉપયોગ, એમનો નિર્વિકલ્પ ઉપયોગ, એમની વિતરાગ મુદ્રા, એ જે દર્શન થાય છે એમાં જે ભાવ હોય છે, એમની નજર કે નયન તો મુખ્ય છે, એના નેણમાં જે વંચાય છે, દેખાય છે, તો સામો જીવ પણ નિર્વિકલ્પ દશાને પામી જાય, એ પણ સંકલ્પ વિકલ્પ રહિત થઈ જાય એવી સ્થિરતા એમનામાં છે. એ ધન્ય છે. એટલે તે ભાવ સમાધિ છે. પોતે ભાવમાં છે અને બીજાને ભાવ સમાધિ કરાવી શકે છે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ સંભવિત છે એમ અત્રે માનીએ છીએ. એ કૃપાળુદેવનો 249મો પત્ર અને તેમાં મૂકેલું છે. એટલે તે બની શકે છે, એમાં ના નથી. તો ભાવ સમાધિ છે, કોમા અને ફૂલ સ્ટોપ, પછી લખે બાહ્ય ઉપાધિ છે, પછી સેમિકોલન. એટલે બાહ્યથી તો ઉપાધિ જ છે, જે ભાવને ગૌણ કરી શકે એવી સ્થિતિની છે. એ અમારા ભાવને ગૌણ કરી દે છે. એટલે મુખ્ય અમને તો ભાવ સમાધિ જ છે, પણ વ્યવહાર એટલો બધો છે, એનાથી ઉપરનો છે, ઉપરી થઈને બેઠો છે, એટલે એટલી બધી ગૌણતા આવી જાય એવું અમારું સ્થિતિ છે. તો પણ સમાધિ વર્તે છે. પાછું કહી દીધું કે એ ઉપરી થઈ બેસે એવો છે, એવા ઉપાધિ યોગ છે, એને અમે ઉપરી થવા દીધો નથી. ઉપરી તો કોણ, મુખી કોણ, અગ્રેસર કોણ? એક આત્મા, આત્માને આત્મા, પોતે પોતે ને પોતે. એ અમારાથી દોડમાં આગળ નીકળી જાય એવો છે એ ભાવ, એટલે કે દ્રવ્ય ભાવ, ઉપાધિ યોગ. પણ અમે એની પાછળ પડ્યા છીએ, એને અમે દોડવા દીધા નથી. અમે એની આગળ છીએ, એ અમારી પાછળ છે. અમારે ભલે પીછો કરે, પીછે લાગેલા છે, પણ એને અમને પહોંચી વળવા દેતા નથી, અમને અડકવા, ટચ થવા દેતા નથી. અમે આગળ ને આગળ અમારા સમાધિ ભાવમાં સ્થિર છે, સ્થિતિ છે, અને દોટ તેમાં મૂકેલી છે. ધન્ય છે કૃપાળુદેવની દશાને. ઉપાધિમાં પણ સમાધિ વર્તે છે. 551માં પત્રમાં વાત મૂકી છે, બહુ સુંદર છે. ત્યાં પૂરું કરીએ છીએ આ પત્ર કે શ્રીજીને આત્મ પરિણામની સ્વસ્થતાને સમાધિ કહે છે, આત્મ પરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે, અને તે અનુભવ જ્ઞાને જોતા પરમ સત્ય છે. સમાધિ અને અસમાધિની વ્યાખ્યા મૂકી અને કોની સાક્ષી મૂકી કે શ્રીજીને ભગવાન અનંતા તીર્થંકર થયા, મારી પહેલાંના બધા થયા. કૃપાળુદેવ કહે છે છેલ્લા મહાવીર સ્વામી થયા આ કાળની અપેક્ષાએ, પણ બધા જ તીર્થંકર દેવની સાક્ષીએ મૂકે છે કે તે સમાધિ સ્વસ્થતાને કહે છે, આત્મ પરિણામની સ્વસ્થતા, અસ્વસ્થતાને અસમાધિ કહે છે. એ અનુભવ જ્ઞાને જોતા, એટલે કે પોતાના સ્વાનુભવે જોતા પરમ સત્ય છે. એટલે અમે અનુભવથી કહીએ છીએ કે તે વાત સત્ય છે કે અમે અત્યારે સમાધિમાં જ છીએ. એ વળી 551માં પત્રમાં છે. અહીંયા 361 પૂરો થાય છે. પત્રાંક 362. મુંબઈ, વૈશાખ સુદ ચોથ, શનિ, વિક્રમ સંવત 1948, તારીખ 30/4/1892. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈ પરનો જ પત્ર છે. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય નમસ્કાર પહોંચે. અહીંયા નમસ્કાર લખ્યા છે. અત્ર આત્મતા હોવાથી સમાધિ છે. આત્મા કારતા હોય અને અહીંયા આત્મતા છે. આત્માના આકાર એમય નહીં, આત્મા જ થઈને બેઠા છીએ એટલે આત્મતા જ છે. આત્મા અને આકાર એમ ડિફરન્સ પાડ્યો નથી, બધું એક જ છે. પણ આત્માકાર અવસ્થા છે, એના કરતાં પણ 1% આગળ કેવું હોય તો છે એ આત્મા જ છે. એટલે આત્મા છે એમ લખવાની બદલે લખ્યું અત્ર આત્મતા હોવાથી સમાધિ છે. આત્મા આત્મભાવમાં જ રહેતો હોવાથી સમાધિ છે. અમે પૂર્ણકામપણા વિશે લખ્યું હતું તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે તે પ્રમાણે શબ્દાદી વ્યવહારિક પદાર્થને વિશેથી નિષ્પૃહપણું વર્તે છે. આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. હવે પોતે પૂર્ણકામતાનો અર્થ લખ્યો 360માં મૂકી દીધું અને અહીંયા 362માં જવાબ આપ્યો સૌભાગભાઈને કે અમે જે પૂર્ણકામતા વિશે લખ્યું હતું તે કેવા આશયથી લખ્યું હતું. આશય એટલે શું? ગઈકાલવાળી વાત અભિપ્રાય
કે અમારો અભિપ્રાય, અમારો દૃષ્ટિકોણ શું છે. અભિપ્રાય દરેકનો જુદો હોય, એ અભિપ્રાય છે, દરેકનો નહીં છે, દરેકની અપેક્ષા છે, દરેકને વાણી સ્વાતંત્ર્ય છે, વિચાર સ્વાતંત્ર્ય છે. પણ અમે જ્ઞાની અને જ્ઞાનીના અભિપ્રાય શું છે એ રીતે કહીએ છીએ કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે તે પ્રમાણે શબ્દાદિક વ્યવહારને વિશે નિસ્પૃહપણું વર્તે છે. 5 ઇન્દ્રિયના વિષય પ્રત્યે બિલકુલ અપ્રયત્ન દશા છે, નિસ્પૃહતા છે, સહજ સ્વાભાવિક રીતે ઉદય છે, પૂર્વે કરી આવ્યા છીએ એ ભોગવવો પડે છે. બાકી અમે એમાં કાંઈ ઇન્વોલ્વ થતા નથી, એ આશયથી લખ્યું છે. એટલે અમારે બધી ઈચ્છા પૂરી જ થઈ ગઈ છે, કોઈ ઈચ્છા નથી, વિષયોમાં અમારો કોઈ રસ નથી, રુચિ નથી, ઈચ્છા નથી. આત્મસુખે કરીને પરિતૃપ્તપણું વર્તે છે. એટલે અમે જમતા હોઈએ, સૂતા હોઈએ, લાગતું હોય, વેપાર કરતા હોઈએ તો ભલે લાગે, પણ ખરેખર અમે તો આત્મામાં છીએ. આત્માના સુખને હિસાબે સંતોષ વર્તે છે. ધરાઈ ગયા છીએ, સુતુષ્ટિ ગુણ ધરાવીએ છીએ. એ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. કયું? હવે કોઈ પણ અન્ય સુખની ઈચ્છા નહીં થવી. તે જુઓ, અન્ય સુખ કહેતા આત્મા સિવાયનું સુખ, કોઈ બીજા સુખ, તો બીજે સુખ છે જ નહીં. તો આત્મજ્ઞાનીને બીજે સુખ લાગે? આત્મજ્ઞાન ન હોય, વૈરાગ્ય હોય, એને પણ બીજે સુખ લાગતું નથી. તો આત્મજ્ઞાનીને તો સુખી થઈ ગયો હોય, એને બીજે સુખ લાગે જ નહીં. આપણે વ્યવહારમાં કહીએ છીએ કે મારી પાસે છે, હવે મારે બીજું નથી જોઈતું, મને એમાં સુખ બુદ્ધિ લાગે છે, મને સંતોષ લાગે છે. સ્થૂળ વસ્તુમાં પણ જો એમ થઈ જાય છે કે વધારે જમાશે નહીં, વધારે વસ્તુ નથી જોઈતી, મારી પાસે આટલું છે, હવે જોઈતું નથી, તો પછી જ્ઞાનીને આટલું બધું અંતર સુખ અનુભવ્યું હોય, અનુભવી રહ્યા હોય, એને બીજી શું ઈચ્છા હોય? એને બીજામાં સુખ બુદ્ધિ હોય જ નહીં, એટલે સુખ બુદ્ધિ સંભવે જ નહીં. ત્યાગી વૈરાગી હજુ જો આત્મજ્ઞાન ન હોય, એને પણ બીજે સુખ બુદ્ધિ લાગવી ન જોઈએ, તો પછી આત્મજ્ઞાનીને તો લાગે જ નહીં, સવાલ નથી. ને આ તો અંતરાત્મા શું, પરમાત્માની વાત છે. તો કે અન્ય સુખની જે ઈચ્છા નહીં થવી તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. હે સૌભાગભાઈ, તમને પણ પૂર્ણ જ્ઞાની અમારે કરવા છે, જોવા છે, લઈ જવા છે. તમને તમારું જ જ્ઞાન છે એ જ પાછું આપવાનું છે. તમારી પાસે જ છે, મારી પાસે ઉછીનું તો આપ્યું નથી, આપી શકાય નહીં. તો તમારામાં જ છે, તમે આટલું કાઢી નાખો એ તમને ઇતર વાતમાં, ઇતર વસ્તુમાં, એટલે કે લક્ષ્મી ઇત્યાદિ આજીવિકા વગેરેની જે ઈચ્છા થાય છે એમાં જે સુખ ઉપજે છે એ ન કરવું તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. એટલે પાછું ત્યાં ધીમેકથી લખી દીધું છે કે તમે બીજામાં સુખ છે જ નહીં, તો ઝાંઝવાના જળની પેઠે બીજે શું કામ દોડો છો, બીજે શું કામ પાછળ જાઓ છો? જેમાં સુખ નથી, જે રેતીમાંથી તેલ નીકળવાનું જ નથી, તો પછી રેતીમાંથી તેલ કાઢવાની મહેનત શું કામ કરો છો? એમાં સુખ નથી તો પછી એ વ્યવહાર સુખાભાસ છે, એમાં સુખ નથી તો દોડવા જેવું નથી. જગતે ભરે માન્યું પણ ભગતે માનવા જેવું નથી. આપણે ભગત, ભક્ત, ભગવાન, જગતવાસી જીવથી જુદા પડ્યા તો તમારે આ માનવા યોગ્ય નથી. એટલે કૃપાદેવ પોતાની પણ વાત મૂકી દે છે કે મને જે સુખ છે અને માનો છો એ પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. શું કામ? તો કે બીજામાં સુખની ઈચ્છા નથી, સુખની બુદ્ધિ નથી. પોતાની દશા પણ સ્ફુટ કરી દીધી, પ્રગટ કરી દીધી, અને સૌભાગભાઈને પણ તે દશામાં લઈ જવા છે એટલે એ પણ જણાવી દીધું છે. આગળ જઈએ. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે એમ જે લખ્યું છે તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. કૃપાદેવે અર્થ કર્યો છે તે આપણે વિચારવાનું છે, તે જ માન્ય કરવા જેવું છે. અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કર્યું છે જે આગલા પત્રમાં લખ્યું છે એ કયા આશયથી લખ્યું છે? તો કહ્યું કે મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. ભલે ને ક્ષણિકતા છે, જિંદગીની એક એક સમય જાય છે, પણ વ્યતીત થાય છે એ તો કોઈના માટે થોપતો નથી. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. પણ જે જાય છે એ સમ્યક પ્રકારે જાય છે, અને હવે જશે, પૂરું થશે તો નામ તેનો નાશ. એટલે જગતમાં જન્મ્યા છીએ તો તે દેહની, તે ખોડિયાની, તે પર્યાયમાંથી મુક્ત થઈશું, છૂટી જશે. પણ આત્માને તો કોઈ દિવસ કોઈ નાશ કરી શકે એમ નથી. એટલા માટે મૃત્યુની એમને કોઈ બીક નથી કે મૃત્યુ આવશે તો આવશે. જ્યાં જવાનું છે, જ્યાં આત્માએ જવાનું છે તે સિદ્ધના સુખ જ છે, અથવા તો પરમાત્મા પદની પ્રાપ્તિ છે. સમ્યક દર્શન થઈ ગયા પછી શ્રેણિક રાજા કે શ્રી કૃષ્ણ મહારાજાને નરકમાં હોય તો પણ દુઃખ નથી, કેમ કે માનતા જ નથી. દેહ તે પોતાનો નથી, પણ પૂર્વ ભવોમાં અજ્ઞાન દશામાં બંધાઈ ગયેલા કર્મ કોઈને મુકતા નથી, એને એ ભોગવવા પડે છે. એટલે છે ભાવિ તીર્થંકર દેવ છે, પણ થોડા વર્ષ હજુ નરકમાં રહેવું પડે. તો ભલે એમને દુઃખ નથી, આપણને દયા આવે છે, એમ થાય હો નરકના દુઃખ ભોગવવા પડશે, ભાવિ તીર્થંકર દેવ છે અને એને ભોગવવા પડે. પણ પૂર્વ ભવમાં એવું કરી નાખ્યું તો ભોગવવા પડે, એમાં આપણું કાંઈ ચાલે નહીં. ખુદા પોતે થવાના છે તો પણ
પણ કરી શકશે નહીં. જે કર્મ એવા તીવ્ર સુંદર બાંધાઈ ગયા તો તીર્થંકર નામ કર્મ બાંધ્યું, તો તીર્થંકર થવાના શુભ ભાવ ઉત્કૃષ્ટ ભાવ પણ કર્યા અને સાથે સાથે બીજે નરકે જવાય એવા નિકૃષ્ટ ભાવ પણ કર્યા. તો બંનેનું પરિણામ ભોગવવું પડે એમાં ના નથી. ક્વેશ્ચન ઓફ ટાઈમ. પહેલાં દુઃખના ભોગવવા પડે એટલે નરકમાં, પછી સુખના એટલે તીર્થંકર દેવના એ ભોગવવા પડે. તો જ્ઞાનીને નિર્ભયપણું છે તો જ્ઞાનીનો એ જ બોધ છે કે જવાનું તો છે જ, પણ સારી રીતે જઈએ, સમ્યક પ્રકારે જઈએ. તો પછી મૃત્યુને માટે નિર્ભયપણું છે એ તો મહોત્સવ છે, માને છે ઉત્સવ છે કે હવે શાંતિથી ગયા, આ ભવ મળ્યો તો આત્મકલ્યાણ કરવા માટે અને અભય થઈને જઉં છું, નિર્ભય થઈને જઉં છું અને બીજા જીવોને પણ અભયદાન નિર્ભયતાનું દાન આપીને જઉં છું. એટલે મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. મહાવીર સ્વામીની અંતિમ દેશના ઉત્તરાધ્યન સૂત્ર એમ અંતિમ દેશના કહેવાય છે. અને એ 36 અધ્યયન, એમાં જે એક અધ્યયન કે જે કૃપાળુદેવે 693માં નંબરમાં પત્રમાં મૂક્યું છે, આપણે જાણીએ છીએ કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય અથવા હું નહીં જ મરું એમ જેનો નિશ્ચય હોય તે ભલે સુખે સૂવે. સુખેથી કોણ સૂઈ શકે એની વાત મૂકી કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય. તો મૃત્યુની સાથે મિત્રતા તો આવા જ્ઞાની પુરુષને હોય કે મોક્ષનો માર્ગ બતાવે તે મિત્ર અથવા દોસ્ત છે, એનાથી ડરવાનું ન હોય એ તો આવે. એ મૃત્યુની સાથે મિત્રતા કરી છે જ્ઞાની પુરુષની જ વાત છે. અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય એવો તો જગતમાં એકેય જીવ હતો નહીં, છે નહીં અને થવાનો નથી કે જે મૃત્યુને ભગાડી શકે કે મૃત્યુથી પોતે ક્યાંય ભાગી જાય. એ તો સાથે જ છે, પાછળ જ છે. એટલે એ તો આવવાનું જ છે. કાળનો કોળિયો, કાળનો શિકાર બધાએ થવાનું છે. એટલે એ ભાગી છૂટી શકાય એમ નથી. એટલે એ સુખે સૂઈ શકવાની વાત નથી. પછી હું નહીં જ મરું એવો જેનો નિશ્ચય હોય તે ભલે સુખે સૂવે. તો હું નહીં જ મરું એવું પણ નિશ્ચય નથી. અને જો મરે અને નિશ્ચય છે તો સુખી છે કે હું એટલે દેહ મરે છે, આત્માને ક્યાં કાંઈ થાય છે. એટલે હું નથી મરતો, હું નહીં જ મરું. આ ભવે કોઈ ભવે હું આત્મા છું અને આત્મા અજર અમર અવિનાશી છે. જો એવો નિશ્ચય હોય તો એ સૂઈ શકે છે. એને બીજું કંઈ કરવા પણ રહેતું નથી, પૂર્ણ કામતા છે. એટલે એને અનિત્ય જીવનમાં પણ નિત્યપણું પ્રાપ્ત કર્યું કે આત્મા નિત્ય છે. આત્મા છે, બીજું પદ આત્મા નિત્ય છે. તો નિત્ય છે તો અનિત્ય પદાર્થની પ્રીતિ શું કામ કરે છે? અનિત્ય સગાવાલાની રુચિ પ્રીતિ શું કામ કરે છે? અનિત્ય દેહની શું કામ કરે છે? પોતે નિત્ય છે તો શેનોય હરકશોક કરવા જેવો નથી. જવાનું છે તો જવાનું છે. અહીંયા કાયમીપણું રાખ્યું હોય તો દુઃખ થાય. આપણે પેઢીના પેઢીથી જિંદગી આખી જાણે એક જગ્યાએ રહેતા હોય અને એમાં મારાપણું કર્યું તો આપણને દુઃખ લાગે, નહીં તો શું કામ દુઃખ લાગે? એટલે અહીંયા કહે છે મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. બે રીતે છે કે જ્ઞાની પુરુષે મૃત્યુને મિત્ર ગણ્યું છે, ઉત્સવ ગણ્યો છે, અને બીજું કે આત્મા મરતો નથી એવો દૃઢ નિર્ધાર છે. બોલવા પૂરતો નથી, ગાવા પૂરતો નથી, કહેવા પૂરતો નથી, પણ એમ જ છે. એટલે અહીંયા જ એ નિર્ભય છે. અને એના પરથી આપણે ગાઈએ છીએ આનંદગંજી મહારાજવાળું પદ કે અબહમ અમર ભયે ન મરેંગે, ક્યું યા કારણ મિથ્યા તદયોત જ ક્યું કર દેહ ધરેંગે. હવે અમારે દેહ ધરવાનું હોય જ શું કામ? મિથ્યાત્વ મોકળું થઈ ગયું, મિથ્યાત્વથી છૂટા થઈ ગયા, સમ્યક દર્શન લીધું, આત્મજ્ઞાન લીધું, મોક્ષે જવાના. તો હવે અમારે બીજો ભવ નથી અને હશે તો પણ જોઈ લેશું કે દુઃખ પડે તો ને, એટલે કે દુઃખને દુઃખ માનીએ તો ને, આત્મા અજર અમર અવિનાશી છે. એટલે એ પદ આપણે ખાસ કહીએ છીએ. નિશંકતાથી નિર્ભયતા હોય છે અને નિર્ભયતાથી નિસંગતા પ્રાપ્ત હોય છે. નિશંકતા શું? તો કે આત્મા વિશેની શંકા જ નથી. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા ન કરનાર તે અચરજ એહમ આપ. હું આત્મા અને મને આત્માનું જ ભાન ન હોય, ભાવ ન હોય, એમ તો બને કેમ? તો ભગવાન કે એમ જ થયું, પણ હવે સુધરી જાઓ, હવે મિથ્યાત્વ ભ્રાંતિ અજ્ઞાનમાંથી નીકળી જાઓ. એટલે અહીંયા આપણે કહીએ છીએ કે નિશંક થાય છે આત્મા વિશે, સત્પુરુષ વિશે નિશંક, સદગુરુની શ્રદ્ધા પૂરેપૂરી, પછી પોતાના આત્માના વિશે પૂરેપૂરી. અને જે નિશંક થયો તે નિર્ભય થવાનો. એને જગતના વ્યવહારના સમાજના 7 ભય છે એમાંથી એકેય ભય લાગવાનો નથી. આલોકનો, પરલોકનો, ધનની સુરક્ષાનો, સલામતીનો, આજીવિકાનો, વેદનાનો, રોગનો અને છેવટ મરણનો 7મો ભય, એકેય ભય લાગતો નથી. એટલે મુક્ત છે. અને નિશંકતાથી નિર્ભયતા, નિર્ભયતાથી નિહિસંગતા, એટલે મોક્ષે જઈ શકે છે. પછી કોઈનો સંગ નથી, દેહ જેવા દેહનોય સંગ નથી, એકેય દેહ ક્યારેય ધરવાનો નથી, કશાય નથી, કર્મ નથી, કાલીમાં નથી, કોઈ જાતની કાળાશ નથી. એટલે પછી કાંઈ દૂર કરવાનું રહેતું જ નથી. એકમાત્ર શુક્લ શ્વેત સફેદ આત્મા, આત્માને આત્મા તે સિદ્ધશિલા, અને ત્યાં જવાનું છે.
જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિશે રહ્યા છે એમ કહીએ નહીં તો તે વાત સત્ય છે. એટલે હવે આપણે એમ કહી શકીએ કે જ્ઞાની પુરુષ કંઈ અનિત્યપણા વિશે રહ્યા નથી, એ તો નિત્યતામાં જ વાસ કરે છે. જિંદગી ક્ષણિક છે, પણ પોતે આત્મા છે અને આત્મા નિત્ય છે, એ ભાવમાં જ રહ્યા છે. અહીંયા ઘણો બોધ આપી દીધો કૃપાળુદેવે. ખરું આત્મભાન થાય છે તેને હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ અહમ પ્રત્યય બુદ્ધિ વિલય પામે છે. ખરું આત્મભાન થાય છે તેને, આત્મભાવ નથી લખ્યું, આત્મભાન લખ્યું છે. હું આત્મા છું એમ અસ્તિત્વનું ભાન થઈ જાય તો પછી તેને હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ લાગી જાય. મેં ડ્રાઇવિંગ કર્યું, હું ચાલ્યો, મેં લોટ બાંધ્યો, મેં જમાડ્યા, હું કમાયો, મેં એનું સારું કરી દીધું, મેં એનું હલાવી દીધું, મેં એનું ખરાબ કર્યું, હું છું તો બધું થાય, અથવા મેં સમજાવી દીધું, એમણે મને સમજાવી દીધા, એ બધી જ વાત ખોટી છે. એ કર્તા ભાવ જ છે અને કર્તા ભાવ રાખવાનો નથી. કર્તા ભાવ રહે છે તે અજ્ઞાન દશા છે. જીવની અજ્ઞાન દશામાં જ કર્તા ભાવ વેદાય, ભોગતા ભાવ વેદાય. જો જ્ઞાન દશા હોય તો એ ક્યારેય કર્તાપણું ભોગતાપણું સ્વીકારે નહીં. આત્મા આટલું જ કરી શકે છે, પોતાનો ભાવ. એટલે સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કર્તા છે. આ જે કર્તાપણું છે એ અજ્ઞાન દશામાં છે, અને જે સાચું દેખાય છે કે રીતસર બનાવ્યું, કર્યું, જમાડ્યું, સમજાવ્યું અને કેમ એમ નહીં, તો કે એ વ્યવહારથી કહેવાય છે કે આ ઘર મેં બાંધ્યું તો એણે બાંધ્યું છે, ખરેખર તો કડિયા વગેરે કરે છે. આર્કિટેક્ટ કે મેં બાંધ્યું, મેં પ્લાન બનાવ્યો, એન્જિનિયર કે મેં કર્યું, સુપરવાઇઝર કે મેં કર્યું. હકીકતમાં કડિયા, ટોપલા, મજૂર જે બધા કરે છે મહેનત, એણે બાંધ્યું તો એના હાથ પગથી બાંધ્યું. પણ પૈસા આપનાર એમ કે મારા પૈસા હતા એટલે મેં બાંધ્યું, તો ભગવાન કે ઝઘડો નહીં. આ બધી અજ્ઞાન દશાની વાત છે. ઘર જેમ છે તેમ છે, બંધાવાનું હતું એટલે બંધાયું. કોઈ જ તારું નથી, દેહ તારો નથી, દેહાદિક સગાવાલા તારા નથી, પૈસો ટકો તારો નથી, તો તે બાંધ્યું એમ કેમ કહેવાય? એવી રીતે દરેક બાબતમાં છે. તો કે કર્તાપણું છે જ નહીં, ભોગતાપણું પણ કર્તાપણું ન હોય એટલે ભોગતાપણું નથી, તો પછી એમાંથી નીકળી જવા જેવું છે. એટલે ત્રીજું પદ આત્મા કરતા છે, ચોથું પદ આત્મા ભોગતા છે. એ ખોટું એમ નથી, એ છે, એ અજ્ઞાન દશામાં છે, એ વ્યવહારથી છે. નિશ્ચયથી તો કોઈ કાંઈ કોઈનું કરતું નથી. એક જીવ બીજા જીવનું, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. એક તણખલાના બે કટકા કરવાની સત્તા પણ અમે ધરાવતા નથી એમ કૃપાળુદેવ લખે, અનંતા જ્ઞાની પુરુષ લખે. કેવી અપેક્ષાએ લખે? તો કે હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ થઈ જવો જોઈએ કે હું કાંઈ કરી શકતો નથી. એ થવાનું હોય ને થાય છે, એના પુણ્ય હોય એટલે થાય છે, બાકી એના ઉદય એવા હોય છે એટલે થાય છે, બાકી આપણે કર્યું એટલે કાંઈ થાય છે એમ નથી. અહમ પ્રત્યે બુદ્ધિ વિલય પામે છે. એટલે જે અહંકાર પ્રત્યે હું કરું છું, મેં કર્યું છે, હું જાણું છું, હું સમજું છું, મને આવડે છે, હું હોશિયાર, મારાથી થકી કે મારાથી બધું કે મારા થકી બધું કે મારા નિમિત્તે બધું જ ભૂલી જવાનું છે. હું કાંઈ જ નહીં, હું તો પામર, અથવા તો મારે પાર પામવાનું છે. હું માનવ થાવું તો ઘણું, એમ મોક્ષો થાવ તો ઘણું. એટલે કે અહમભાવ નીકળી જાય છે, હું પણ રહેતું નથી, અને તે બુદ્ધિ વિલય પામે છે, નાશ પામે છે, ત્યાં વિલીન થઈ જાય છે, અદૃશ્ય થાય છે. એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્જવળપણે વર્ત્યા કરે છે, તથાપિ જેમ ઈચ્છીએ તેમ તો નહીં, અત્ર સમાધિ છે. આવું આત્મભાન અમને વારંવાર રહ્યા કરે છે. કૃપાળુદેવ કહે છે ઉજ્જવળપણે વર્તે છે, અત્યંત ઉજળું છે, પ્રકાશમાન છે, દેદીપ્યમાન રીતે વર્ત્યા કરે છે, તો પણ જેમ ઈચ્છીએ તેમ વર્તતું નથી, અત્ર સમાધિ છે. કૃપાળુદેવ કહે છે કે મારે જે જોઈએ છીએ તેમ નહીં. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાંય, વૃત્તિ વહી નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાંય. કૃપાળુદેવની વૃત્તિ નિજ ભાવમાં જ છે, વહી રહી છે, પણ જેમ ઈચ્છીએ તેમ નહીં. એટલે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, જે અમને અખંડ હોવું જોઈએ, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, એવી અખંડ ધારા હજુ નથી થઈ. વચ્ચે વચ્ચે ખંડિત થઈ જાય, ત્રુટિત થઈ જાય, કેમ કે વ્યવસાય, વ્યવહાર, વ્યાપારમાં બેઠા છીએ. છતાં કૃપાળુદેવ કહે છે સમાધિ છે, લિખિતંગ સમાધિ રૂપ. એમને નમસ્કાર છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.